તો 2027 કોણ બનશે મુખ્યમંત્રી? જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે મુખ્યમંત્રીની ચૂંટણી નજીક આવતી જાય છે. જે મિત્રો 2027 મુખ્યમંત્રીની ચૂંટણી છે અને કયા નેતાનું પત્તું કપાવવા જઈ રહ્યું છે. જે મિત્રો કયા નેતાનું રાજ તિલક થશે અને કયા નેતા મુખ્યમંત્રીની ખુરશી ઉપર બેસે અને કયા નેતાનું પત્તું કપાવવા જઈ રહ્યું છે. તમને આ વિડીયોના માધ્યમથી તમને હું બધું કહેવાનું છું. એ પહેલા અમારી ચેનલમાં નવો હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો મિત્રો. ઘણા લોકો કહી રહ્યા છે, જે મિત્રો ઘણા લોકો તમને બધા લોકોને ખબર છે કે 2027 મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. હર પાર્ટીના નેતાઓ હશે, જે હર પાર્ટીના નેતાઓ હશે, ઘણા લોકો નિર્ણય લેવા મળ્યા છે કે આ નેતા બનશે મુખ્યમંત્રી 2027 જે મિત્રો ઘણા લોકો ગોપાલભાઈ ઇટાલિયાનું નામ લઈ રહ્યા છે, ઘણા લોકો હર્ષ સંઘવીનું નામ લઈ રહ્યા છે, ઘણા લોકો જિગ્નેશ મેવાણીનું નામ લઈ રહ્યા છે, ઘણા લોકો જ્ઞાનીબેન ઠાકોરનું નામ લઈ રહ્યા છે, ઘણા લોકો ચૈતરભાઈ વસાવાનું નામ લઈ રહ્યા છે. જે મિત્રો ઘણા લોકો ઈશુદાન ગઢવીનું પણ નામ લઈ રહ્યા છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે 2027 મુખ્યમંત્રીની ચૂંટણી આવી રહી છે. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે બધા સારા એવા નેતા છે. જે મિત્રો એમ કહેવાય કે ગોપાલભાઈ ઇટાલિયા એક વિસાવદરના ધારાસભ્ય છે. એ પણ સારા એવા નેતા ધરાવે છે અને સારું કામ કરે છે અને ગુજરાતની જનતા માટે સારું નામ કામ કરે છે. જ્યાં જે મિત્રો જે લોકો ખેડૂતો માટે પણ ઘણું કામ કરે છે અને જ્યાં બોલાવે ત્યાં આવી જાય છે ગોપાલભાઈ ઇટાલિયા. જે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ચૈતરભાઈ વસાવા અત્યારે જેલની અંદર છે, ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે જેલની બહાર છે. જે મિત્રો આ સોશિયલ મીડિયાની અંદર ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટાલિયા 2027 મુખ્યમંત્રી બનશે. જે મિત્રો અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ જ્ઞાનીબેન ઠાકોર બનશે. જે એમ કે પાટણના છે, જે મિત્રો કોંગ્રેસ નેતા છે અને એક ધારાસભ્ય છે. જે મિત્રો જ્ઞાનીબેન ઠાકોર પણ ઘણા નામ લઈ રહ્યા છે. જે મિત્રો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી, જે મિત્રો જિગ્નેશ મેવાણીનું નામ લઈ રહ્યા છે. ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ જિગ્નેશ મેવાણી બનવા જોઈએ. એ પણ સારા એવા નામ ધરાવે છે. કોંગ્રેસના નેતા છે, જે મિત્રો અને ધારાસભ્ય પણ છે, લોકોના હિત માટે લડે છે અને ગુજરાતની જનતા માટે લડે છે. જે મિત્રો ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ જિગ્નેશ મેવાણી. જે મિત્રો ઘણા લોકો ચૈતરભાઈ વસાવાનું નામ લઈ રહ્યા છે. જે મિત્રો ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકો માટે કામ કરતા હોય છે અને ગુજરાતની જનતા માટે પણ કામ કરતા હોય છે. અત્યારે તમે બધા લોકો જોતા હશો કે ચૈતરભાઈ વસાવા અત્યારે હાલ જેલની અંદર છે. જે ચૈતરભાઈ વસાવાનું નામ લઈ રહ્યા છે અને ઘણા લોકો ચેતન ગઢવીનું પણ નામ લઈ રહ્યા છે. એ પણ આમ આદમી પાર્ટીના સારા એવા નેતા છે. જે મિત્રો એક મોટું નામ ધરાવે છે ઈશુદાન ગઢવી. ઘણા લોકો એનું પણ નામ લઈ રહ્યા છે. જે ઘણા લોકો એવું કહી રહ્યા છે ભાઈ હર્ષ સંઘવી આવશે. જે મિત્રો હર્ષ સંઘવી ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે. જે મિત્રો ભાજપના હર્ષ સંઘવી, કેમ કે હવે એમ કે ભૂપેન્દ્રભાઈ પટેલ પછી તો મુખ્યમંત્રી બનશે હર્ષ સંઘવી. ઘણા લોકો એવું કહી રહ્યા છે. ઘણા લોકો એવું પણ કહી રહ્યા છે કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાને અને ચૈતરભાઈ વસાવાને જો મુખ્યમંત્રી બનવું હોય ને તો ભાઈ ભાજપમાં જોડાય જાય. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે ભાજપમાં જોડાઈ જાય અને એવું પણ કહી રહ્યા છે કે છેલ્લા 28 વર્ષથી ભાજપ જીતતી આવી છે અને એવું પણ લાગી રહ્યું છે કે ભાજપ પણ ગુજરાતમાં રહેશે. એવું કહી રહ્યા છે ઘણા લોકો. એવું પણ કહી રહ્યા છે અને એવું પણ કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવાનું પત્તું કપાઈ શકે છે. જે મિત્રો ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવ તો જેલમાં છે અને જેલની બહાર પણ નથી. એમને આખેલે પણ ચુકાદો હતો અને ફરી વખત એમને જામીન ના મળ્યા અને ચુકાદો પણ ન થયો અને આખેલે એમને તારીખ પણ ના મળી. જે મિત્રો એવું કહી રહ્યા છે ચૈતરભાઈ વસાવ 2027 લગીન તો જેલની બહાર નહીં આવે એટલે એમનો પત્તો કપાઈ શકે. અને ઘણા લોકો એવું કહી રહ્યા છે કે ચૈતરભાઈ વસાવ જેલની બહાર આવશે. તો તમારું શું કેવું છે મિત્રો? કયા નેતા 2027 મુખ્યમંત્રી બનશે અને શું મિત્રો ચૈતરભાઈ વસાવાનું 2027 શું પત્તો કપાઈ શકશે? તમને શું લાગ્યું છે કમેન્ટમાં જણાવો. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. અને કયા નેતા 2027 મુખ્યમંત્રી બનશે એ પણ કમેન્ટમાં નામ ધરાવતા દેજો. તો જય હિન્દ, જય ભારત.